હેલો ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર બધાને. કેમ છો બધા? અમર ભાવના બ્લોગમાં આપનું સ્વાગત છે ફ્રેન્ડ્સ. અત્યારના વાગ્યા છે 3:30. હવે હું જમવા બેઠી છું. આજે સન્ડે છે તો અમર ઘરે હતા, તો બીજું કંઈ આજ બનાવ્યું નથી, પણ બીજા નાસ્તા અને બધું ઘણું બનાવવાનું હતું એટલે લેટ થઈ ગયું આજે જમવાનું મારે. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આજે હું શું બનાવ્યું છે ને એ જુઓ ફ્રેન્ડ્સ. અહીં મેં બનાવ્યા છે રેડ સોસ પાસ્તા બનાવ્યા છે અને કોર્ન ચાટ બનાવ્યો છે. લીલી મકાઈ આવે તેને મેંદો નાખીને ફ્રોઝન કરી પછી ફ્રાય કરી લીધી છે અને અંદર બધા મસાલા નાખ્યા છે. ડુંગળી છે, ટમેટું છે, લીલી મરચી છે, ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ચીઝ બધું નાખીને મિક્સ કર્યું છે ફ્રેન્ડ્સ. આ ટેસ્ટમાં એકદમ મસ્ત લાગે. જાજી તો હું લાઈવ રેસીપી બનાવી નથી શકતી, કેમ કે અમારે હાર્વેસ્ટ રહેતો ન હોય એટલે રેસીપીના વિડીયો બહુ ઝાઝા નથી મૂકી શકતી ફ્રેન્ડ્સ. રેડ સોસ પાસ્તા બી બહુ મસ્ત બન્યા છે, તે બી ટેસ્ટી લાગે. અને નાસ્તાનો સવારનો નાસ્તો બધું ખાલી થઈ ગયો હતો એટલે અત્યારના મેં ઘઉંના લોટની મસાલા પૂરી બનાવી છે અને અજમાવાળી પૂરી બનાવી છે જે મેંદાના લોટની છે ફ્રેન્ડ્સ. તો આજે આટલું કામ થયું છે. હાર્વિસને રાખતા હોય અમર એટલે થોડું ઘણું મારું કામ થઈ જતું હોય ફ્રેન્ડ્સ. તો કોને કોને ભાવે છે તે કોમેન્ટ કરજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ. આવજો.